તમારે પેલા ફોન કરવાનો હતો કે હું આવું હારું હારું તમે આટલું તમે થયેલો ચાલે અમને અમથો વજન બહુ લાગે હે મને કફો દુખી ગયો યાર હા તમે થોડો ગામ મેલે ખેતરમાં રહેવા આવતા રહે એમ તો હું તમને ખબર નહીં પડતી હું લેબુડી ભાઈ એટલા મહેમાન ને લેવા જો તો મહેમાન એમ ઓવે મહેમાન સારું જવાળો કઈ કેવું નહીં પછી વાત સારું કઈ કેવું ને હું કહું હમણાં હા એટલે એમને જેવું ખબર હે હા એમને મગજ થોડું ઊંચું હોય એટલે આપણે બહુ બોલાય નહીં બરોબર અરે વાડે આટલું આપડી ઓવે વાડે અસર હલ્યો અને મારો બેટો પાવ શેઠ હે ને હા પૈસા વાળી પાલટી છે એવું ઓવે સરસ લ્યો કામ સારું કરજો બીજું કઈ નહીં બરોબર એ તો મહેનત કરે એવું મળે હા લેબડી અસલ થઈ ચલાવી કામ કરીએ લેબડીઓ 7 વીઘા સરસ કામ આટલું? સારું કરો બીજું કઈ નહીં હા તમે ઓલા સાયા ખાટો ટાળીને જાઓ અને હું હે ને આ ઠેલો મૂકો ને પાણી ભરતા આવું. સારું લેબડી જબર થઈ હો આટલું ને આટલું આલ્ફેર મને લાગે કમાણી સારી થાય આપણે લેબુનો ભાવ એવો હે લેબુ સારા થવાના હે આટલું તો મોજ હે ને તો ના કરી એટલે હા ખટારો સારો હે મને લાગે હાટું આમાં લેબુ ભરી લઈ જા ખરો એકવાર હા હાટું હા તમે આમાં લેબુ ભરી લઈ જાવ ને મોલ થાય ને અરે આ તો ઓલા શેઠ ના છોકરાનું હલ્યો પાણી પીવો એવું હે ઓવે એટલે તમે પેલો લોટો આખો ના ભલાય મેં અડધો લોટો ભલાયા અરે પીલો આવતા આવતા સલકીને ડરી ગયો કીધું ચમ હારીને બધા કહું મોજ હે ને ઘરે હા મોજ એવું એમ ને તો ચમ પેલા ઓલા ગગન ના લાયા કાકા નહીં લાવવો હોય ચમ એ બહુ મસ્તી ખોળ થઈ ગયો હમણાં તો એવું હોય એમ? હોય બહુ બધા સંગાત મસ્તી બહુ કરે છે એટલે નેહાર જાય કે નહીં જતો નેહારે જાહે ને નેહાર મેં નકરી મસ્તી કરવા મેં વાંચો નહીં આવતો હા અને તેના છોકરાને નકરો માર જ કરે છે અરે એવું ના ચાલે ભલા માણસ ઝઘડાઈના મા બાપ ને બધા મારા કરે આવે લ્યો ગમે છોકરાને મારે એટલે એના મા બાપ મારા કરે તોડીને આવે તમારે સુધારવો પડે ને શું સુધરે પડે સુધરતો જ નહીં કેટલો મારું તો નહીં સુધરતો પેલા તમે છોકરાને કાબુમાં જ નહીં રાખ્યો અને કીધું કે ખાઈ ના જાય ખાવાનું બાકી જો ને આમ તો ઘરે થોડુંક ખાઈને હારે તો વળી અમે ખાતા જેવું તો નહીં આમ હા તો વળી થોડું ખાઈ લેજો કરે હા તો વાંધો નહીં ખાઈ લે હવે બીજું શું થાય સારું હું કઈ ના આવો કરે હા તો કહેતો વાડીએ બેઠો હો હોવે પહોંચી ગયો હોવે વાડી આવી ગયો હું હોવે એ હારું શું હે મેમોન એ આવો શું હકો હા શાંતિ શાંતિ ને શાંતિ એવું ને ઘરે બધા શું કે બસ મોજ ના આપણો ને હા આ બટકો ચા પાણી કરાવે કે એમને બે રાશિયા હે ચા પાણી ને પછી ખાવાનું કીધું મને તો એવું હોવે ચા પાણી મહેમાન ને પેલા ચા પાણી કરાવવા પડે એટલી બટકાને ખબર નહીં પડતી ચા પાણી નું કઈ પૂછ્યું પછી સીધું ખાવાનું જ પૂછ્યું મને તો એવું એમ સારું એડાવું ખેતર જતા મારે મોડું થાય હો સારું બતાવો આ ચંપલ તમારા મારા પેલ બાજુ પડે ત્યાં લેજો તડકો આવ્યો ને ગારો હુકાણો નહીં શું કહેતો તો ઈ એ તો એમ કે હે કે ચા પાણી કરાય મેં કીધું હોવો કરાય એટલા બહુ મગજ ઉપર ના લેતા તો ગાંડો હોય એવું ગાંડો હોય ત્યાં કઈ રીતે ના રેડી તો તમે બેહો હું જઈને આવું સારું ખેતરમાં કામ હે થોડું ઉલા સામે છે રે હા હું જઈને આવું સારું હેડો ત્યાં ચાંદની શું તારી હે હું એમ કહું તને શું તારી હે લા મહેમાન આમ તું મારી આબરૂ ચમ ગાડી ચાલે બટકો કરી તને શરમ નહીં આવતી મહેમાન ને પેલા પૂછી જો તઈ બટકો નહીં કીધું એ તો ગાના વખાણ કરે અહીંયા પૂછી જો જા એ મહેમાન તાણ લઈને આવતો તને તું બોલ્યો તો બટકો ક્યાં તો તારે મને નથી ખબર કે મહેમાન હે મારી વાત સાંભળ તાર બાપણ છોકન તું ના ભરે તો આ ને તો નહીં હોય હું તને બાપણ છોકન શું લેવા આલે એમ કહું હું તને મારું પણ તું શાંતિ રાખ રે હા ના ભરે તો તાર બાપણ છોકન ના ભરે તો આઠું ઉભા થાવ હા બોલો કોઈ રેવા આયા હો તમે કણ શું કામ કરાવ્યું છે મારા જોડે કયો કામ નહીં કરો ઓલો ગાંડો તમારે ચંપલ લઈ ગયો ને હોવે હવે ચંપલ તોડી નાખશે હેડો ચંપલ લેવા હેડો મારા અંગત હવે ભાઈ ચંપલ એને ચંપલ લઈને લે
અરવાના પગે આડો લ્યો. મને તો મારા ચંપલ પહેરી લેજો. અરે આડો ઉતાવળ રાખો. નહીં ઈન તો નહીં હલે. હા આડો. લા બઠ્ઠો જાકર નાહી ગયો હમાલીન બાપાના હમાલીન નાહી ગયો ચારનો ઉભો રાખીને જાકર નાહી ગયો. એમ ના કરશો લે. ના ચંપલ લેવા. કાળ મુઠા. ના બટકો કરી તું. લે એવું ના કરશો લે. રહેવા દો. મારા આડોના ચંપલ કાઢ. ચંપલ મારે પેલા તો આગુ પરથી નેહરી ગયા લઈ લો માર નાખો લો લ્યો. તમને આપણે પૂછ્યા વગર આડો આ બાજુ આવો. મારા ચપ્પલ લાવો પેલા મારા ચપ્પલ લાવો લે, મહેમાન તમારા ચંપલ હતા તો શાંતિ એ. રાખે મૂર્ખા. તું ચાનો મારા આડોમાં મારી આબરૂ કાઢી ગયો હું. લા ચાણ બટકો તું ચાનો કર્યો મને કેમ પેલા પેલા મહેમાન સમજાવ એમાં ખોટું લગાડવાનું હોય ભૂડો. લે રહેવા દો લે. અરે મને હમણાં હું કહેતો હતો એ તો કશું નતા કહેતા. સાચું બોલજો અડવાડ્યો મને બટકો કશું કે નતા કહેતા. કઈ નહીં કીધું પૂછો તમે ખાલી કશું લે રહેવા દો. લે રહેવા દો લે. આટું આકાર દો ને કા તમને વાગી હા, જાય મહેમાન ના આટું આકાર્યા જો લા, એ લા, લા. રહેવા દો, આહાહા. રહેવા દો. વાગશે રે. તું મહેમાન આમું મારી ચાની આબરૂ કાઢી રહ્યો તો બટકો કહેતો હતો અલા, પણ શું ઉભો કરે આ ઉભો એ દુખાણું લે લે તમે અલા એ ટોકો લઈ લો પેલા આના જોડે ઉભો થા ને કે લે રે વાગશે રે. ઉભો થા વાગશે રહેવા દો. વાગી ગયું અરે, હોય. હેડ, હજુ તું લગન હેડ. હોય. રોડ ઉપર હેઠો હતી ભરજો આમ તો મને કશું વાંધો નતો પણ તે ખાલી મહેમાન આમ મને બટકો ગધો ને એને મને ચીડ ચડી ના તો અમે બધું જવા દો. ભૂલા એને ભૂલ થઈ ગઈ. બીજું શું થયું અમારે? શાંતિ નું થઈ રહ્યો તમે તમને ના ખબર પડે આમ તું મજાક કરી ચાલે બે હેઠો નકો હમણાં પગમાં કહો મને કશું વાંધો નહીં તો તું મહેમાન આમ બોલે ને મને ચીડ ચડી પણ ના વાંધો હોય તો જવા દો ને મને એટલે વાંધો નહીં એટલે ના, તો રહેવા ના, દો, મહેમાન રહેવા ભાઈ, દો. કોમ ના, તો શાંતિ નું રહેવા થઈ રહ્યો તમે નકા જતા રહેજો ઘરે માફી માંગી લો ને પણ એમ તો ભૂલ થઈ ગઈ. માફી માંગવાની. માફી બાપા માફી બસ એવી જ નહીં તો જેવી આભાર મારી વાત હા આજથી મને બટકો ના કહેતો બટકો નહીં કહું અને બરોબર. હવે મજાક મારી અંગે તું કરતો નહીં આ જીવન નહીં કરું આ જીવન નહીં કરવાની બરોબર હા હા. થાવ ઉભો ઉભો ચોય થે કે હું દઉં એટલે તારા જીને ફોન કરવાના કર દે દવાખાનામાં તને લઈ જાય બરોબર પણ આજ પછી મને બટકો કીધો તો મજા નહીં આવે ના, મહેમાન નહીં કહું બટકો ને હવે જવા દો મને એમ કહું લા, જવા દો ને, એમ ના કરશો ને. ઓ તારી લંગડો શું લે બધું કશું નહીં એ શું આ ભમતા તારો પગ ભાગી નાખ્યો? ઉજવાડી દીધું બધું ઉજવાડી દીધું પૂછો મહેમાન ના ખાલી લે એ કન્યા તને શરમ આવતી નહીં, શરમ નહીં આવતી. આ એ ડોન તું એ ડોન શરમ નહીં આવતી. લે આજુ લે તમે ઝઘડા નહીં ભૂલે લે. દેવામાં ભાન નહીં રાખતો લે દેવામાં દેવામાં ભાન નહીં રાખતો. બાપડા ડોહાનો પગ ભાજી નાખ્યો. ને શું વાતમાં શું હતું પેલા એ કે? કઈ નો બટકો કરે મને તું લે મને દેવીએ જાડે જાડે નતો કરતો લે આ તું જાડે જાડે નહીં કહેતો લે. ઈ વખતે તો તને કોઈ નહીં કઈ કહેતો. અરે પણ હું બધું જોઉં મજાક કરું તો મજાક નો ટાઈમ એવો કે મહેમાન તો આપણે એવું કશું ના કહેવાય હવે મહેમાન સામે બોલે એટલે આબરૂ નું શું યાર મહેમાન હે મહેમાન અમારા હારું એટલે આ મહેમાન જો આટલી વાત પતાઈ દઉં ભાઈ આપણે વાત કરીએ શાંતિનો. વાત અને લે તમારે લે આલે નારા ઝઘડા લે મટતા જ નહીં તમારે. મૂર્ખો તમે તો ગામની આબરૂ ખોઈ. પણ એમાં ગામની આબરૂ ના જાય પણ જાણે મહેમાન તારે આબરૂ જાય ઈ પોઈન્ટ ની વાત છે ભમતા તારી. એટલે પણ તમે સમજતા નહીં એમ તો જે હું એમ કહેવા માંગુ કે મને નથી ખબર કે મહેમાન હે બે તારે તારે પૂછવું પડે કે મહેમાન કોણ હે આ કઈ બધા પૂછતો તો મારા જે મળે ને હવે વાત જે ચાલતી હવે આપણો પતિ જોડો રાત જય આ વાત જઈને રાત જાય. હવે હું આવ્યો ને એટલે આને કાયદેસર જે થતું હોય ને એ તો કરવું જ પડશે. રાત જઈને વાત જઈને એ બધી વાતો સાઈડ પર રાખો પેલા ખર્ચો હોય. હમણાં બાજી બરોબર પૈસા ના જાવ દો એમ તો નહીં. 500 ગરમ હળદર તારા ઘરે મોકલો લગાઈને તમને હુઈ રહેજે હેડો તમે 500 ગ્રામ હળદર તો હું આલું ના કરે. આ ભાજી જોઈને કોણ હાલ છે હવે કેવાળો ખર્ચો હોય? હવે મારા પૈસા ઘરે આટલો પૈસા આપો છો કરજે આપું તમને મારા આલવાનું થાય ને. લાવો કરજે તમને આપું કેટલા આલું? લે 500 રૂપિયા જા એટલે 500 એમ તો જે શું થાય એમ કહો લે 500 રૂપિયા થાય ને ભાડું જ થાય. લે લે 1500 2000 આલો. લે રાખ લે રાખ બધા લે હેડો, હેડો, હેડો. મારા જવાનું ભાડું ના રહ્યું. 2000 હું કરાવ બધું અને આ મારા પૈસા ને આઢુના પૈસા ભાડાના તો પૈસા પાછા આપ
એટલે ગાને મારે ખર્ચવા પડશે અંદર મહેમાન હવે મહેમાનના પૈસા લ્યો ના પડે. મહેમાનના પૈસા ના લેવાય. મહેમાન જાઓ તો સમજાવો ભાડું કઈ ગાયના જીને તીને આવો હું હમણાં બધું કરી આપું. અમદાવાદમાં જગ માથાનો ફરેલો મળશે ને આ તો ઓય, બધા તેથી મારા ખબર જેવા ના પડશે. હોય માર ખાવા વાળા સમજ્યા? ના, આમ સમજાવો જો. પેલા. હા હા હું શું કહું હવે મારી ભૂલ થઈ છે મેં તમને માર્યા હવે તમે મને ખીજવાડતા નહીં એને. સારું તમ તાર નહીં ભાઈ નહીં ખીજવાડ, તમે ના ખીજવાડતા હો. જો જઈએ હેડો. હા. અને મહેમાન તો હમણાં કાઢી કરીને હું લઈને આવું તમારા ઘરે ચા પાણી રોટલા ખાવા લઈને આવું બરોબર હેડો. હો, લેતા આવજો. સારું હાલ હાલો, પમતાજી, હું એ તમને લેતા જાઉં. હવે બેસતા તો મને